દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂત પાયમાલ થયો છે। બીજી તરફ માવઠાની સીધી અસર સુરતના શાકભાજી બજાર પર પણ પડી છે। વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે। સુરતમાં આવેલા હોલસેલના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। માવઠાથી તુવેર, રીંગણ, ફુલાવર, કોબી, કેળા, ટામેટા અને પાપડીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે। આ પાક તૈયાર થઈ જ ગયો હતો ત્યાં વરસાદ તૂટી પડતા પાક ધોવાઈ ગયો છે। માવઠાના કારણે તુવેર, ટામેટા, કોબી, ફુલાવર, દૂધી અને રીંગણની દૈનિક આવકમાં 40%થી વધુનો ઘટાડો નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે હવે ખેડૂતો બાદ શાકભાજીના વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। સુરતના એપીએમસી માર્કેટમાં આવેલી જે અલગ અલગ શાકભાજીઓ આવતી હોય છે તે ખેતરોમાંથી આવતી હોય છે, પરંતુ જે શાકભાજી જે છે તે વરસાદના કારણે ભીની થઈ ગઈ હતી। તુવેર હોય, કારેલા હોય, આદુ હોય, અલગ અલગ જે શાકભાજી હોય તે ભીની થવાના કારણે અત્યારે આવકમાં જે છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે। એપીએમસી માર્કેટની અંદર જે રીતના શાકભાજી અલગ અલગ રાજ્યમાંથી આવતી હોય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે જથ્થાબંધ વેપારીઓ પણ ઉપસ્થિત છે, ત્યારે એમની જોડે વાત કરીશું। સાહેબ, કમોસમી વરસાદે કઈ રીતની આવકમાં ઘટાડો છે અને કઈ રીતની પરિસ્થિતિ? 2-3 દિવસ વરસાદ વધુ હોવાથી માલની ક્વોલિટીમાં બી થોડો ફેર હતો। હવે આજથી માલની ક્વોલિટીમાં શાકભાજીમાં સુધારો દેખાઈ રહ્યો છે। જે રીતના એપીએમસીના જે ડિરેક્ટર છે અને ખાસ કરીને શાકભાજીના જે વેપારીઓ છે તે પણ હાલ ચિંતામાં જોવા મળ્યા હતા, પરંતુ આજની જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ અત્યારે સારી હોવાનું સામે આવી રહ્યું છે। અને હાલ જે રીતના નુકસાન જોવા મળ્યું હતું, સતત કમોસમી વરસાદ હતો, તેના કારણે એપીએમસી માર્કેટની અંદર 30 થી 35% જે ઘટાડો જે છે તે ખાસ જોવા મળ્યો હતો। સાહિદ જગતાપ, જીએસટીવી।